બેન્જામિન બ્લૂમ વિશે આપણે આપણા બીએડ અથવા પીટીસી કે ડીએલએડ એના અભ્યાસક્રમમાં ખાસ કરીને કોઈ પણ શિક્ષક પ્રશિક્ષણના પૂર્વ સેવા તાલીમ અભ્યાસક્રમ હોય એમાં બ્લૂમ વિશે શીખવાતું હોય છે. આપણને ખબર છે કે આપણા વિકાસના 3 મુખ્ય પરિમાણો, એક કોગ્નેટિવ એટલે કે બોધાત્મક, જેને આપણે સામાન્ય રીતે બૌદ્ધિક એવું કહેતા હોય છે, જે બોધાત્મક છે. બીજું અફેક્ટિવ એટલે કે ભાવાત્મક ક્ષેત્ર, અને ત્રીજું સાયકોમોટર કે જેને આપણે મનોશારીરિક કહીએ છીએ. અહીંયા જે બ્લૂમ સાહેબનું કાર્ય છે તે મુખ્યત્વે કોગ્નેટિવ ડોમેનમાં છે, એટલે કે જ્ઞાનાત્મક અથવા તો બોધાત્મક પાસું આપણે જેને કહીએ છીએ એમાં છે. શક્ય છે આપણા પૈકી ઘણા મિત્રો ભણતા હતા ત્યારે આ જે બ્લૂમ ટેક્સોનોમીમાં એમણે જે સ્તર કરીને આપ્યા હતા એ સ્તરને આપણે જ્ઞાન, સમજ, ઉપયોગ અને કૌશલ્ય એવા 4 સ્તરમાં ઓળખતા હતા. એટલે સૌથી નીચે જ્ઞાન, જેને અત્યારે આપણે માહિતી તરીકે ઓળખીએ છીએ, એની ઉપર સમજ, પછી ઉપયોગ અને છેલ્લે કૌશલ્ય. એટલે એવો એક પિરામિડ આપણે રચતા હતા. એ ટેક્સોનોમી રિવાઇઝ થઈને આપણી સામે આવે છે, તે આવી છે. અત્યારે જે ટેક્સોનોમી, બ્લૂમની જ રિવાઇઝ ટેક્સોનોમી જે છે તે આ છે, જેમાં આપણે જેને જ્ઞાન કહેતા હતા તે હવે મેમરી છે, સ્મૃતિ છે, યાદ રાખવું એટલે માહિતી છે. એ પછી સમજનું સ્તર, એની ઉપર ઉપયોગનું સ્તર. આ 3 સ્તરો છે એ વિશે આપણને ખબર છે, અને આ 3 સ્તરો અંગે આપણે આજે ચર્ચા નથી કરવાના. કેમ? કારણ કે આપણે ઉપરના જે અહીંયા તમને સ્ક્રીન ઉપર જે ચોરસ દેખાય છે એમાં આપેલા જે 3 સ્તરો છે એ ઉચ્ચ સ્તરોની વાત છે. એટલે ઉચ્ચ સ્તર એટલે આપણે કોઈ આ ઉચ્ચ છે, આ નિમ્ન છે, આ ઊંચું છે, નીચું છે એવા સંદર્ભમાં નહીં. આપણે જ્યારે હાયર ઓર્ડર કહીએ છીએ ત્યારે આ હાયર ઓર્ડર એટલે બ્લૂમની ટેક્સોનોમી સંબંધે હાયર ઓર્ડર. તો ઉપયોજન આગળ જે સ્તર બંધ થઈ જતું હતું એ સ્તર ઉપયોજનને ઉપયોગ કરવો તેમાં આવી ગયું, અને એ પછીના જે 3 સ્તરો ઉમેરાય છે એ છે વિશ્લેષણ, જેને આપણે વિવેચનાત્મક ચિંતન, ક્રિટિકલ થિંકિંગ આવા જુદા જુદા નામે ઓળખતા હોઈએ છીએ. પછી છે મૂલ્યાંકન છે, કેવી રીતે, શું, એનું આપણે ઉદાહરણોની ચર્ચા કરશું ત્યારે એમાં જોઈશું. અને છેલ્લે છે સર્જન અથવા તો ક્રિએટિવિટી. તો આ 3 સ્તરો છે એ હાયર ઓર્ડર છે અથવા તો ઉચ્ચ સ્તરો છે. બ્લૂમની ટેક્સોનોમીના સંદર્ભે આ ઉચ્ચ સ્તરની વિચારસરણી એના સ્તરો છે. આ કોઈ વ્યક્તિના કે વિચારના સ્તરો નથી. એટલે આપણે આ બરાબર સ્પષ્ટતા કેળવી લઈએ કે આ જે જ્યારે હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ કહેવાય છે, હાયર ઓર્ડર એટલે ઉચ્ચ સ્તર, એની વિચારસરણી એટલે બ્લૂમની ટેક્સોનોમીના જે આ 3 સ્તરો ઉપરના સ્તરો છે એની અહીંયા વાત છે. મિત્રો, આપણે સામાન્ય રીતે એવું જોતા હોઈએ છીએ કે ગયા મોડ્યુલમાં આપણે એને વિશે 2-3 પ્રકરણોમાં અભ્યાસ કર્યો. તો આપણે ઘડીક વિચારીએ અથવા તો આપણે અવારનવાર એવી ચર્ચા પણ કરતા હોઈએ છીએ કે અત્યારે જે કેટલાક વ્યવસાયો સમાજમાં કે જગતમાં થાય છે, થઈ રહ્યા છે, એ વ્યવસાયકારો અંગેની વાત આપણા ભણતર દરમિયાન આપણે ક્યાંય સાંભળી નહોતી. દાખલા તરીકે ફોરેન્સિક સાયન્સ છે એના એક્સપર્ટ આપણે આખું ભણી ગયા હોય તે દરમિયાન આવી ફોરેન્સિક વાળી વાત ના આવે. બહુ જ સામાન્ય વ્યવસાયો વિચારીએ તો પોતાની એક પણ ગાડી ન હોય અને તો પણ ગાડીઓનો બહુ મોટો વ્યવસાય આપણે જોઈએ છે. ઓલા છે, ઉબર છે, એવી બહુ બધી, બ્લુ છે, આવી ઘણી બધી ટેક્સી સર્વિસીસ છે. એ એક નવો વ્યવસાય છે. આવા વ્યવસાયકારો હોઈ શકે અને ત્યાં આવડો મોટો સ્કોપ છે, આટલો બધો અવકાશ છે, ત્યાં તકો છે આ વ્યવસાયમાં, એવી આપણે ભણતા હતા એ દરમિયાન ખબર નહોતી. એને માટેના કોઈ ઔપચારિક અભ્યાસક્રમો પણ નથી. એવી જ રીતે દાખલા તરીકે રેડિયો જોકી, બહુ જ બધા શહેરોમાં હવે નાની નાની FM ચેનલ્સ શરૂ થાય છે, ત્યાં ખૂબ બધા રેડિયો જોકીઝ હોય છે. તો રેડિયો જોકી માટેનો કોઈ અભ્યાસક્રમ હોય એવું આપણે ભણતા હતા ત્યારે આવું કશું હતું નહીં. આવો કોઈ વ્યવસાય હોઈ શકે એવી પણ ખબર નહીં. હવે આ વ્યવસાયો શરૂ થયા છે માટે એને માટે કશીક પૂર્વ સેવા તાલીમની વ્યવસ્થાઓ કોઈ જગ્યાએ થતી હોય છે, જેમ ફોરેન્સિકની છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વિદ્યાર્થી જ્યારે શીખે છે એટલે કે ભણે છે આપણા ઔપચારિક શિક્ષણ વ્યવસ્થામાં, ત્યારે એ જે શીખે છે અને એ વખતે એના મગજમાં જે વ્યવસાયો છે એના કરતાં ભવિષ્યમાં આવનારા વ્યવસાયો જુદા છે. આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું 2022 અને 23માં આપણે ફાઉન્ડેશનલ સ્ટેજનું તો આપી પણ દીધું. આ જે NCF આપણે જેને સામાન્ય રીતે NCF તરીકે ઓળખતા હોઈએ છીએ, આવા NCFમાં પણ અને NEPમાં
જે વધારે ભાર આપવામાં આવ્યો છે તે આવા પ્રકારના કૌશલ્યો ઉપર આપવામાં આવ્યો છે, કારણ કે ભવિષ્યના નાગરિકો, આવતીકાલના નાગરિકો, એમાં કેવી કેવી સ્કિલ જોઈશે, એમનામાં કેવા કૌશલ્યો જોઈશે, એ જોતા એવું આપણે સમજીએ છીએ. અને એનસીએફમાં એનું પ્રતિપાદન પણ થાય છે કે બ્લૂમ ટેક્સોનોમીના જે હાયર ઓર્ડર કૌશલ્યો છે એની ઉપર આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. એનાથી આપણું કન્ટેન્ટ બહુ બદલાતું નથી, આપણું વિષય વસ્તુ બહુ બદલાતું નથી. દાખલા તરીકે આપણે અપૂર્ણાંક ભણાવીએ છીએ જે તબક્કે, એ જ તબક્કે અપૂર્ણાંક ભણાવાશે, પણ અપૂર્ણાંક ભણાવવાની આપણી પદ્ધતિ બદલાશે, આપણે જે અધ્યાપન પ્રક્રિયા કરીએ છીએ તે બદલાશે. તો અને એના ઉદાહરણો જોઈશું કે આવા પ્રશ્નો કેવા હોય ને ત્યાં સુધી પહોંચવા માટે આપણે શું કરવું જોઈએ. એટલે અત્યારે આ જે સ્તરો છે એ સંદર્ભે મારે ફરીથી એટલું જ કહેવાનું છે કે બ્લૂમ ટેક્સોનોમીમાં જે 6 સ્તરો અત્યારે છે એ પૈકીના ઉપરના જે સ્તરો છે 3, વિશ્લેષણ, મૂલ્યાંકન અને સર્જન, આ 3 વિશે આપણે વાત કરવાના છીએ. એની સામે લોઅર ઓર્ડર પણ છે જ, જે નીચેના છે, યાદ રાખવાના, સમજણના કે ઉપયોગ કરવો, એ 3 એ નીચેના સ્તરો છે. એટલે બ્લૂમ ટેક્સોનોમીમાં નીચેના સ્તરો છે. એમાં કેવા પ્રશ્નો હોય અથવા તો એના ઉદાહરણો શું હોય? તો આ જે લોઅર ઓર્ડર વિચારવાની કુશળતા છે અથવા તો જે બ્લૂમની ટેક્સોનોમીમાં જે પિરામિડમાં નીચે છે, યાદ રાખવું, સમજવું કે ઉપયોગ કરવો, એમાં શું હોય છે? તો એમાં સામાન્ય રીતે મુદ્દાઓને યાદ રાખવાનો હોય છે, જે ફેક્ટ્સ હોય. દાખલા તરીકે રાજાનું નામ આ હતું, રાજધાની આ હતી, આ વ્યાખ્યા છે. કોઈક યાદી કરવાની હોય કે ભાઈ આમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડી હતી, આ એક ઘટના થઈ તો એમાં અને કે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ યોજ્યો, એ દરમિયાન આપણે સ્ટેજ ઉપર કઈ કઈ વસ્તુઓ મૂકી હતી, તો એની યાદી કરવી, અથવા કઈ કઈ વસ્તુઓ જોઈશે આવો કોઈ કાર્યક્રમ કરવો છે, એ કોઈક વસ્તુનું પુનરાવર્તન કરવું, આ બધું પિરામિડમાં સૌથી નીચેના સ્તરે એ છે. બીજું છે સમજણ. સમજણનું સ્તર એ છે કે વિદ્યાર્થી પોતે કશું જે પોતે સમજે છે તે સમજાવી શકે, અને એવું વિદ્યાર્થી સમજો છે કે નહીં એ જાણવાનું આપણી પાસે અધ્યાપન પ્રક્રિયા દરમિયાન જે કેટલીક ક્રિયાઓ છે, દાખલા તરીકે આપણે વર્ગીકરણ કરાવી કે સજીવ અને નિર્જીવમાં વર્ગીકરણ કરો. આપણે સામાન્ય રીતે એવા સિદ્ધાંતો આપતા હોઈએ છીએ કે સજીવના લક્ષણો આ છે, નિર્જીવના લક્ષણો આ છે. એવી જ રીતે ઘન, પ્રવાહી, વાયુ, તો ઘનના લક્ષણો આ છે, પ્રવાહીના આ છે, વાયુના આ છે. એમાં એ વર્ગીકરણ કરી શકે તો એનો અર્થ એવો થયો કે વિદ્યાર્થી આ વસ્તુને, એટલે કે સજીવ, નિર્જીવ અથવા તો ઘન, પ્રવાહી, વાયુને બરાબર સમજે છે. એવી જ રીતે ઉપયોગ કરવો. ઉપયોગ કરવો એટલે પોતે જે જાણે છે, સમજે છે, એને એ ઉપયોગ કરી શકે છે. મિત્રો, મોટે ભાગે એવું જોવા મળે છે કે આપણી અધ્યાપન પ્રક્રિયામાં આપણે આની ઉપર પછી જતા નથી. ઉપયોગ આવડે એટલે પછી પૂરું એમ. દાખલા તરીકે સરવાળા આવડી ગયા, ગુણાકાર આવડી ગયો, તો હવે એને નવી પરિસ્થિતિમાં, એટલે કે કોઈ કોયડામાં અથવા તો ખરેખર બજારની સ્થિતિમાં એ જો સરવાળો કરી શકે છે કે 50 રૂપિયાના રીંગણ લીધા અને 40 રૂપિયાના બટાટા લીધા તો કુલ 90 રૂપિયા થાય, એવું જોઈને ખબર પડી જાય તો આ સ્કિલ બરાબર છે. એટલે ગણિતમાં એના સરવાળા બરાબર પાકા છે એમ આપણે સમજીએ છીએ. પણ એવું નથી, એનાથી આગળનું હવે વિદ્યાર્થીએ કરવાનું છે. આમ જુઓ તો આટલા સરવાળા તો એનું કેલ્ક્યુલેટર પણ કરી દેવાનું છે. તો એટલા માટે આપણે હાયર ઓર્ડરની વાત કરીએ છીએ. હાયર ઓર્ડરમાં શું છે? અગાઉ કહ્યું તેમ વિશ્લેષણ છે, મૂલ્યાંકન છે અને સર્જન છે. વિશ્લેષણમાં એ શું કરે છે? તો 2 માહિતી વચ્ચેનો સંબંધ બતાવે છે. ઉદાહરણમાં આપણે જોઈશું કે એક જ પેરેગ્રાફમાં, એક જ પેસેજમાં, એક જ રકમમાં કે એક જ પ્રયોગમાં 2 જુદી જુદી માહિતી હોય તો એની વચ્ચેનો એ સંબંધ બતાવી શકે છે. હવે તફાવત કે સરખામણી કરે છે ત્યારે આ છે થોડુંક વર્ગીકરણ જેવું, પણ આ થોડુંક હાયર ઓર્ડર છે. એ વિશ્લેષણ એને કરવું પડે. દાખલા તરીકે સજીવ નિર્જીવનું જ ઉદાહરણ આપણે આગળ વધારીએ તો વાયરસ શેમાં આવે? એ ક્યારેક સજીવ છે, ક્યારેક નિર્જીવ છે, એટલે તો આપણે એને સજીવ અને નિર્જીવની જોડતી કડી કહીએ છીએ વગેરે. કોઈક માહિતી છે ને વ્યવસ્થિત રીતે ગોઠવવી એ વિશ્લેષણમાં આવે છે. તપાસણી કરવી, ઇન્ક્વાયરી કરવી, કશાક વિશે આપણે પરિપૃચ્છા કરવી કે પૂછપરછ કરવી, એ આ વિશ્લેષણમાં આવે છે. મૂલ્યાંકન એટલે સાદી કસોટી નહીં, આપણે જેને પરીક્ષા કહીએ છીએ એવા મૂલ્યાંકનનો એ સંદર્ભ નથી. અહીંયા મૂલ્યાંકન એટલે આપણે વિદ્યાર્થીઓને મોટે ભાગે એવું પૂછતા હોઈએ છીએ કે નીચેનું વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. ત્યારે વિદ્યાર્થી સાચું કે ખોટું લખી દે. એ પછી આપણે પૂછીએ છીએ ને શા માટે. એ ખોટું છે તો શા માટે, સાચું છે તો શા માટે. એ શા માટેનો જવાબ વિદ્યાર્થી આપે છે એ શું કરે છે? એ પોતાના વલણને અથવા તો પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવે છે કે મેં આ વિધાનને સાચું કહ્યું છે, એની પાછળના મારા કારણો આ છે.
આમાં થોડુંક ઉચ્ચ કક્ષાએ એને વિચારવાનું થાય છે. એવી જ રીતે પસંદગી કરવી. શિક્ષક એની સામે પ્રવાસના વિકલ્પો મૂકે છે કે આપણી પાસે પ્રવાસમાં એક વિકલ્પ આ છે, બીજો વિકલ્પ આ છે, ત્રીજો વિકલ્પ આ છે, આપણે ક્યાં જશું? તો એમાં વિદ્યાર્થીઓ પસંદ કરે છે કે આપણે બીજા નંબરના સ્થળે જશું, અને એ શા માટે જશું એ જે આપે છે ત્યારે એ ત્રણેયનું મૂલ્યાંકન કરી લે છે કે દિવસો શેમાં વધારે થાય છે, પૈસા શેમાં વધારે થાય છે, સિઝનની રીતે અનુકૂળતા વધારે ક્યાં પડે છે, ત્યાં પ્રવાસના સ્થળે જઈને જે આનંદ આવવાનો છે એમાં કેવું થવાનું છે, આ બધું એ વિચારીને મૂલ્યાંકન કરે છે. એ અર્થમાં અહીંયા પસંદગી કરવી છે. સમર્થન કરવું, ટીકા કરવી, કોઈ એક વિચાર કે કોઈ એક સ્થિતિ, દાખલા તરીકે વાર્તામાં કોઈ એક ઘટના બને છે જેમાં એક પોલીસ છે, એ પોલીસ એક રસ્તે જતા માણસને શંકાના આધારે પકડે છે. શંકા કરવાના પોલીસ પાસે થોડા કારણો છે. હવે વિદ્યાર્થીઓ એમાં બે પક્ષે હોઈ શકે કે આ પકડ્યા તે સાચું કર્યું કે ખોટું કર્યું, શું કામ સાચું કહેવાય કે શું કામ ખોટું કહેવાય. તો એ સમર્થન કરે છે. જો એમ કહે છે કે આ સાચું કર્યું તો એ સમર્થન કરી રહ્યા છે, આ ખોટું કર્યું તો એની ટીકા કરી રહ્યા છે. અથવા તો કોઈક એવી વસ્તુ કે ભાઈ વિદ્યાર્થીઓએ મોબાઈલ ઉપર કે સ્ક્રીન ઉપર બહુ સમય વિતાવવો જોઈએ નહીં, અથવા તો વિતાવવો જોઈએ. કોઈક એના સમર્થનમાં હશે, કોઈક એના વિરોધમાં હશે, એની ટીકા કરશે. તો આવા પ્રકારની જે ચર્ચાઓ છે. બીજું છે પ્રાથમિકતા નક્કી કરવી. પ્રાથમિકતા એટલે આપણે જેને અગ્રતા કહીએ છીએ કે કુલ આટલું કરવાનું છે, એ પૈકી સૌથી પહેલા શું કરવાનું, એના પછી શું કરવાનું, એના પછી શું કરવાનું. તો આ જે અગ્રતા નક્કી કરવાની, એમાં પણ એણે બધું જ મૂલ્યાંકન કરવું પડે. કુલ 5 વસ્તુઓ છે, એમાં સૌથી પહેલા શું કરવાનું એવું જોવા માટે એણે 5 વસ્તુઓનું મૂલ્યાંકન કરી લેવાનું કે કઈ વસ્તુ પહેલી કરવાથી મને ફાયદો થાય. તો આ મૂલ્યાંકનનું જે સ્તર છે એ પણ ઉચ્ચ સ્તરના કૌશલ્યમાં આવે છે. અને સર્જન છે. સર્જન મોટે ભાગે આપણાથી પરિચિત છે, જેમાં કોઈક નવી વાર્તા બનાવે છે, નવી કવિતા બનાવે છે, નવો કોઈ ચાર્ટ બનાવે છે, નવું પોસ્ટર બનાવે છે. દાખલા તરીકે એવું કહી શકીએ કે આપણી શાળામાં 26 જાન્યુઆરી ઉજવવાની છે, અથવા તો શાળાનો વાર્ષિકોત્સવ ઉજવવાનો છે. લોકોને જાણ કરવા માટે એક પોસ્ટર તૈયાર કરો, એમાં ઓછામાં ઓછું લખાણ હોવું જોઈએ, અને એવું પોસ્ટર તૈયાર કરો. એમાં આખા વાક્યો લખવાના નથી. તો વિદ્યાર્થીએ એ રીતે ડિઝાઇન કરવું પડશે, એવું સર્જન કરવું પડશે, અને શબ્દો એવા વાપરવા પડશે જે શબ્દો લોકોને સાચી રીતે માહિતી આપે, અને એની સાથેના ચિત્રો કે બીજી જે સંજ્ઞાઓ છે એને આધારે લોકોને ખબર પણ પડી જાય કે આ તારીખે શાળામાં આવો એક કાર્યક્રમ છે. તો ટૂંકમાં આવું સર્જનાત્મક લેખન વગેરે જે છે એ આપણા આમાં હાયર ઓર્ડરમાં આવે છે.